નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જામનગર પૂર્વ સાંસદ સભ્ય સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। પૂર્વે મંત્રી તેમજ પૂર્વે સાંસદ સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબની પુણ્યતિથિ તેમજ જામનગર વોર્ડ નંબર 8ના યુવા મોરચા પ્રમુખ વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિએ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી અને જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, જામનગર 79 વિધાનસભાના સભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર મહાનગરપાલિકા મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જામનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકા શાસક પક્ષ નેતા આશીષભાઈ જોશી, જામનગર મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર તેમજ જામનગર મહાનગરપાલિકા દંડક કેતનભાઈ નાખવા તેમજ દરેક કોર્પોરેટરશ્રીઓ જેમાં વોર્ડ નંબર 14ના જીતેશભાઈ શિંગાળા, પાર્થભાઈ કોટડિયા, હર્ષાબા પી જાડેજા, સરોજબેન વિરાણી, મનીષભાઈ કટારિયા, ગીતાબા જાડેજા તથા ભાજપ દરેક મોરચાના મહાનુભાવો તેમજ મિત્ર વર્તુળ જેમાં વિષ્ણુભાઈ પટેલ, શ્યામભાઈ પટેલ દરેક ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ જામનગર 79 વિધાનસભાના સભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા 700 જેટલી બોટલનો સંકલ્પ હતો, જેમાં આશરે 2 કલાકમાં 250 જેટલી બોટલ થઈ ગઈ હતી। મહાનુભાવો જેમાં જામનગર મહામંત્રી પ્રકાશભાઈ બાંભાણિયા ઉપસ્થિત રહ્યા હતા, તેમનો મહા મહેનત રહી હતી। एक वर्षની અંદર 2 બ્લડ ડોનેશન કેમ્પ કરવાના નિર્ધાર સાથે જામનગરની જીજી હોસ્પિટલની અંદર આજે પણ 300 જેટલા થેલેસેમિયાના બાળકો છે। દર વર્ષે બાળકોને દર મહિને બ્લડનું બોટલ ચડાવવી પડતી હોય અને દર માસિક 1200 થી 1400 બોટલની હોસ્પિટલની જરૂરિયાત હોય। એના અનુસંધાને 14 જાન્યુઆરીએ મારા જન્મદિવસે અને બીજું સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજના પ્રમુખ અને સાંસદ સભ્ય અને પૂર્વ મંત્રી શ્રી એની પુણ્યતિથિ નિમિત્તે અને મારા પરમ મિત્ર અને અમારા જ વોર્ડના યુવા મોરચાના પ્રમુખ વિમલભાઈ ગલાણીના તિથિ નિમિત્તે આ બીજો બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ। આ વર્ષે પણ આ આયોજન છે 700 બોટલની સાથે અમે આયોજન કરેલ છે। હાલ 250 બોટલ જેટલી થઈ ગયેલ છે। સાંજના બપોરના 2 વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે। આ કાર્યક્રમની અંદર આપણા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી અને જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, કાલાવડના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, શહેર અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી જામનગર બીનાબેન કોઠારી, જિલ્લા અધ્યક્ષ વિનોદભાઈ ભંડેરી, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન શાસક પક્ષ નેતા પૂર્વ અધ્યક્ષ વિમલભાઈ, દરેક કોર્પોરેટરશ્રીઓ, દરેક સમાજના આગેવાનો, ચેમ્બરના પ્રમુખ રમેશભાઈ, ફેક્ટરી એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ, અમે અલગ અલગ સંસ્થાઓના સહયોગથી આજે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી રહ્યો છે।